શું છે આપણું નામ? અરમાન મીર. ધ લાયન કિંગ આપણી ગાડી રહેવાની છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:32 અને આપણે પહોંચ્યા છીએ લાઠી. ફાઇનલી ઢસા ગામની અંદર આપણી ચા આવી ગઈ છે. આ છે આપણું આજનું મેનુ. શ્રી કષ્ટા પંચદેવ હનુમાનજી મંદિર. આપણા બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે તમારો આપણે એક નવા બ્લોગની અંદર. તો મસ્ત આજ અમેઝિંગ જર્ની લઈને તમારા માટે આવ્યો છું. આજની આપણી જર્ની રહેવાની છે સંસ્કાર ટ્રાવેલ્સ સાથે. અશોક લેલેન્ડ BS4 આપણી ગાડી રહેવાની છે. મિત્રો આપણી જર્ની સ્ટાર્ટ થાય છે અત્યારે અમરેલીથી અરાઉન્ડ 7 વાગે. તો આપણી વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાઈ જાય, ખૂબ મજા આવશે. તમને આગળ ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, આપણી ગાડીના રૂટ બોર્ડની વાત કરીએ તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોઈન થઈ જાજો. અને આ મિત્રો હજી સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં પેલા બેલ આઇકનને દબાઈ દેજો, જેથી કરીને આપણો પહેલો વિડીયો આવે તો નોટિફિકેશન તમને મળી જાય. મિત્રો ગાડીની વાત કરવામાં આવે તો ઉપર સંસ્કાર લખેલો આવી ગયો, દાદાની દયા, ધ લાયન કિંગ આપણી ગાડી રહેવાની છે. મિત્રો આપણા કેબિનની લુકની વાત કરવામાં આવે તો આવું લક્ઝરિયસ આપણને કેબિન મળી જવાનું છે. ઉપર લાઇટિંગ આવી ગઈ, સામે આપણે શ્રીનાથજી બાવાનો એનો ફોટો છે, હાર છે. અહીંયા આપણે સરસ મજાના મહાદેવજી બિરાજમાન છે. આવું કાંઈક આપણી ગાડીનું ડેશબોર્ડ રહેવાનું છે. મિત્રો આપણા ડ્રાઈવર સાહેબની વાત કરવામાં તો કેમ છે ડ્રાઈવર ભાઈ? મજામાં? શું છે આપણું નામ? અરમાન મીર. અરમાન મીર. આજની આપણી જર્ની ક્યાંથી ક્યાંની રહેવાની છે? જર્ની રહેવાની છે માણેકવાડાથી સુરત. ઓકે. અને ડ્રાઈવર સાહેબ આપણા રૂટની વાત કરવામાં આવે તો થોડો આપણો રૂટ કહી દો ને. આપણી રૂટની વાત કરવામાં આવે તો વાયા બગસરા, કુકાવા, આકડિયા, અમરાપુર, અમરેલી, ધંધુકા, બરવાળા, વલભીપુર, સુરત. ઓકે. અને ડ્રાઈવર સાહેબ આપણા જર્ની છે એ નોન સ્ટોપ રહેવાની છે કે વચ્ચે એક હોલ્ટ આવશે? તો હોલ્ટ આવે બરવાળા, હિલ્ટોન હોટલ. ઓકે, હોટલ હિલ્ટોનમાં. તો મળીએ આગળ, આપણે ડ્રાઈવર સાહેબ સાથે વાત કરીએ, મળીએ આગળ જર્નીમાં. અને અત્યારે આપણા લાઈવ લોકેશનની વાત કરવામાં આવે તો લાઠી રોડ બાયપાસેથી આપણો અત્યારે લાઈવ લોકેશન છે. અહીંયાથી આપણે સુરત જવાનું રહેશે સંસ્કાર ટ્રાવેલ્સ સાથે. હાલ તમારે તો આ ગાડી લેવા જવાનું. લાઠી રોડ ઉપર આવેલા લાલવા હનુમાનજી મંદિર ઉપર આપણી ગાડીને દીવાબત્તી કરવા માટે ઊભી રાખી છે. આ છે આપણી ગાડીનો લોક. આપણા ડ્રાઈવર સાહેબ ચા ભરે છે. વાપરવાના ને મારે? હાલે ભાઈ તમારે 400 દેવાના હો મને લાલભાઈ. હા, પ્રવીણભાઈનો ફોન આવ્યો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:32 અને આપણે પહોંચ્યા છીએ લાઠી. ગાડીને ગ્રીસ સેન્ટર પાસે ઊભી રાખી છે ગ્રીસિંગ કરાવવા માટે. વ્યૂ તમે જોઈ શકો છો. આ છે આપણી ગાડી સંસ્કાર, સામે એક વિજયની ગાડી છે અને આ છે અમરેલી ટુ લાઠી રોડ. ક્રોસ ઓવર લાઠી, જેને કલાપી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
રાજેશ્વરી ખોડિયાર માતાજીનું મંદિર એવું છે. અત્યારે આપણે અત્યારે ગાડીને અગરબત્તી કરવા માટે ઊભી રાખી છે. વ્યૂ તમે જોઈ શકો છો. ક્રોસ ઓવર ચાવંડ ચેકપોસ્ટ. અહીંયાથી આગળ આપણે જઈશું વલભીપુર. વચ્ચે આવશે ઢસા. ફાઇનલી ઢસા ગામની અંદર આપણી ચા આવી ગઈ છે. આપણા કંડક્ટર મિત્ર ચા લઈ આવ્યા છે. આપણા મહેતાજી ચાની ચુસ્કી લે છે. 8 ને 11 ઢસા ગામને ક્રોસ ઓવર કર્યું છે. ઢસા ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. ભૂલી ગયો કે સંસ્કાર છે તમારા ઘરે કે ક્રોસ ઓવર રંગોળા ચોકડી. સામેનો હાઈવે ડાયરેક્ટ ભાવનગરને કનેક્ટ કરે છે. આ રોડ આપણે અહીંયાથી આગળ ડાયરેક્ટ કનેક્ટ કરે છે બરવાળા, ત્યાંથી તારાપુર વટાવણ. મિત્રો અત્યારે ધોળા જંકશન પીગા હતા અને આગળ ફાઈટક બંધ છે એટલે અત્યારે બધી વાહન અત્યારે ઊભા છે અને સામે ટ્રેન જાય છે, તમને જોઈ શકો છો. અત્યારે લાંબી લાઈન છે ફાઈટક બંધ હોવાથી આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. બ્લોગ જોતા રહેજો. આગળ તમને ડ્રાઈવરની માહિતી આપું, આપણા કંડક્ટર સાહેબની માહિતી આપું, મહેતાજી સાથે મળાવું. ફાઇનલી ક્રોસ ઓવર ધોળા જંકશન. ગાડી બંધ છે. क्या भाई हमने भी नहीं दिया धंधु का આવે તો આવે જ ને યાર. क्या बोले क्या माशाल्लाह कहना राजकोट वटे આવજો તમારું ઇન્ટરવ્યુ લેવાનું. ના ના મારું ઇન્ટરવ્યુ આવી ગયું.
ફાઇનલી આપણી હોટલ આવી ગઈ છે, હોટલ હિલ્ટન. બધી ગાડીઓ નથી તો આવું છે, ઓછી ન હોય તો આવું છે. મિત્રો અત્યારે 10:16 જેવું થયું છે અને આપણે અત્યારે પહોંચ્યા છીએ આપણા પહેલા હોલ્ટમાં, એટલે કે હોટલ હિલ્ટન. બરવાળાના લોકલ એરિયામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અન્ય પણ ઘણી ગાડી છે, આપણે નીલકંઠ છે, વાલમ દર્શન છે, આ બાજુ શ્રી કાળુ બાપુ છે. તો અહીંયાથી આપણી આગળની જર્ની રહેશે વટામણ તારાપુર થઈને સુરત. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર તમે જોઈન થઈ જાજો, ખૂબ જ મજા આવશે. અને હજી સુધી મિત્રો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ આગળ. મિત્રો આ છે આપણું આજનું કંઈક મેનુ, હોટલ હિલ્ટન. શાક છે, આપણે રોટલી છે, દહીં છે, અરે દૂધ છે. આ બાજુ આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે. જમીને મળ્યા પાછા આપણે જર્નીની અંદર. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર અહીંયાથી આપણે સાળંગપુર 14 કિલોમીટર જ થાય છે. આ રસ્તે ડાયરેક્ટ સાળંગપુર આપણે 14 કિલોમીટર જ થાય છે. હનુમાન દાદાનું સાનિધ્ય, દાદાના દર્શનાર્થે પુનઃ પધારશો બોર્ડ મારેલું છે. એક્ઝેક્ટ સામે છે આપણે હોટલ દર્શન. ઘણી વાર આપણે અર્લી મોર્નિંગમાં હોલ્ટ લઈએ છીએ. આપણે હરમાનભાઈના મિત્ર સાથે મળી ગયા છે. પ્રમુખ સ્વામી દર્શન ગાડીમાં છે. આપણે હરમાનભાઈ હોલ્ડ થઈ ગયો, હોલ્ડ. પાકું કરજો નથી કે આમાં મજા નહીં આવે, બરોબર? એટલે કેમેરા જોયા ઓલા મેં છૂટા કરી દીધા, બને ખાલી કરો ભૈયા. આમાં જોયા દાખલા વખત કામ સીધું લઈ લીધું. 10:58 થઈ છે ને આપણે ધંધુકાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. આ છે થોડોક ધંધુકા ગામનો વ્યૂ. આ પાણીના હોલ્ટ માટે ગાડી ઊભી રાખી હતી. આ છે આપણી સંસ્કાર ગાડી અને આ છે આપણા ડ્રાઈવરના શાળા સાહેબની ગાડી. અત્યારે ભેગા થઈ ગયા છે ચા પાણી પીવા માટે. અત્યારે આપણું લાઈવ લોકેશન છે બગોદરા રોડ. રોડનો રિવ્યુ આપવામાં આવે તો રોડ ખૂબ જ સરસ છે મિત્રો. આ છે શક્તિધામ કંપનીની બ્રાન્ડ ન્યૂ BS6 ગાડી, જે હજી 2-3 દિવસ પહેલા જ આવી છે. ઈગલ ટ્રાવેલર્સ ઊભી છે.
ફાઇનલી આપણે શક્તિધામને ઓવરટેક કરી છે. મને તો ક્યારનો 10 વાગ્યાનો ફોન આવી ગયો ભાઈ. સમય થયો છે 11:59 અને આપણે અરણેજ ટર્ન માર્યો છે. અહીંયાથી હાઈવે આવશે, બગોદરા વટામણી કનેક્ટ કરશે ડાયરેક્ટ આપણને વટામણથી તારાપુર આગળની જર્ની માટે. અને આપણા ડ્રાઈવર સાહેબ એવું ખૂબ સરસ એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે. દોસ્તો, સ્વાગત છે તમારું બગોદરા વટામણ હાઈવે ઉપર. બહુ મસ્ત એવો સુંદર એવો હાઈવે છે. હાઈવે ઉપર આપણા ડ્રાઈવર સાહેબ ડ્રાઇવિંગ કરે છે ખૂબ સરસ એવું. આ છે આપણું વટામણ સર્કલ. અહીંયાથી આપણી આગળની જર્ની રહેશે આ જ હાઈવે ઉપર બગોદરા ટુ વટામણ હાઈવે ઉપર તારાપુર સુધી. તારાપુર વાસદ થઈને આગળ રહેશે. કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, વ્યૂ તમે જોઈ શકો છો. હાઈવે ને ગુજરાત SH-08 તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ સરસ મજાનો હાઈવે છે. વ્યૂ તમે જોઈ શકો છો. આગળ આપણે વટામણ ટોલ ગેટ આવે છે. વેલકમ ટુ ટોલ પ્લાઝા. આપણું ફાસ્ટેગ સ્કેન થઈ ગયું છે. અત્યારે આપણે વટામણ ટોલ પ્લાઝાને ક્રોસ ઓવર કર્યું છે.
ન્યૂ માયા. સમય થયો છે 12:47 અને ક્રોસ ઓવર તારાપુર. સમય થયો છે 12:47 અને આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ તારાપુર સર્કલ. આ છે થોડોક તારાપુર સર્કલનો વ્યૂ, તમે જોઈ શકો છો. આગળ ઘણી લક્ઝરી છે બીજી. આ છે આપણે તારાપુર સર્કલનો થોડોક વ્યૂ, જેને આપણે ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયાથી આપણે તારાપુર વાસદ ટોલ રોડ શરૂ થઈ જાય છે. વ્યૂ તમે જોઈ શકો છો. એમાં તો ભાઈ કહ્યું કે હું દેખવા મારી દવા આપીશ. અત્યારે મિત્રો 1:30 વાગ્યાની આસપાસ થયું છે અને આપણે હોટલ ઉમિયા બોરસદ પહોંચ્યા છીએ. 10-15 મિનિટનો ચા પાણીનો હોલ્ટ હોય છે. આ આપણી કાંઈક ગાડી પડી છે. આ છે વાસદ બગોદરા હાઈવેનો વ્યૂ અને સામે જ આપણી હોટલ. ચા પાણીનો 10-15 મિનિટનો બ્રેક હોય છે. હાઈવેનો વ્યૂ તમે થોડોક જોઈ શકો છો. આપણે આપણા વોલ્ટને પૂરો કરીને આગળ તરફ નીકળ્યા છીએ. આપણે જર્નીને કન્ટિન્યુ કરી છે. હવે અહીંયાથી આગળ આવશે આપણે વાસદ ટર્ન મારીને બરોડા જવાનું રહેશે. શિવભાઈ પાટીલ. ત્યારે આપણે વાસદ ભેગા હતા અને થોડુંક ટ્રાફિક જેવું જોવા મળ્યું છે આગળ ટર્નના લીધે. ડ્રાઈવર સાહેબ, આજની આપણી જર્ની છે કેટલા કિલોમીટરની રહેવાની છે? 500 કિલોમીટરની જર્ની થાય. ઓકે. અને આપણે ડ્રાઇવિંગની કલાક ગણવામાં આવે તો કેટલા કલાકનું તમારું ડ્રાઇવિંગ રહેવાનું છે? 12 થી 13 કલાકનું ડ્રાઇવિંગ રહે. આપણે તારાપુર વાસદ ટોલ રોડ સમાપ્ત થાય છે. અહીંયા આપણે વાસદ ટર્ન મારીને આગળની જર્ની કન્ટિન્યુ કરવાની રહેશે વડોદરા, ભરૂચ, અંકલેશ્વર તરફ. આગળ છે આપણે રીતિની વંદે ભારત એક્સપ્રેસ. અહીંયાથી આપણે સુરત 170 કિલોમીટર થશે. સામે આપણે આવી ગયું વાસદ ટોલ પ્લાઝા. મિત્રો, આ છે કંઈક વાસદ ટોલ પ્લાઝાનો વ્યૂ, જોઈ શકો છો તમે. આપણે આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબને એક બીજા ભાઈબંધ વાસદ ટોલ પ્લાઝા એ. આ છે આપણા ડ્રાઈવર સાહેબના ભાઈબંધ. કેમ છે? મજામાં? મજામાં ભાઈ. કેમ છે? મજા.
અંકુર ગાડી લઈને આવ્યા છે સામેથી સુરતથી. સાવરકુંડલા બોમ્બે બોમ્બે સાવરકુંડલા બોમ્બે લઈને ઓ છેક મુંબઈથી આવે છે એમ ને? વાહ ભાઈ વાહ. આપણા ડ્રાઈવર સાહેબના ખાસ ભાઈબંધ છે. હવે આગળની જર્નીમાં બધા સાથે રહેજો. ઓકે. ચાલો. મિત્રો સામે તે તમે જે ટોલ નાકું ને બધું જોઈ રહ્યા છો એ જ છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. અહીંયાથી એન્ટ્રી અને એક્ઝિટ બંને છે. અને અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વડોદરાને. અહીંયાથી એક્ઝિટ છે અને સામેથી એન્ટ્રી છે. અહીંયા ઉપરથી પસાર થાય છે આપણો એક્સપ્રેસ વે દિલ્હી ટુ કનેક્ટ મુંબઈ. મુંબઈ જવા માટે અહીંયાથી તમે એન્ટ્રી લઈ શકો છો, જેનો ડ્રોપ પોઈન્ટ ભરૂચ છે અને કરજણ છે. હું તારી ગમે એવી ભરવાયો કરું તું મને કઈ હકવાનો છો. મારી મિત્રો અત્યારે આપણે ભરૂચ પહોંચ્યા હતા ને આગળ આપણે રીતિ ગાડી જાય છે હિરેનભાઈ વાળી. એનો બ્લોગ તમે જોયો જ હશે. અત્યારે સમય 4 વાગ્યાની આસપાસ થયો છે અને આપણે ભરૂચને ક્રોસ ઓવર કર્યું છે NH48 હાઈવે થ્રુ. હવે અહીંયાથી આગળ ડાયરેક્ટ આપણે જવાનું રહેશે અંકલેશ્વર થઈને સુરત. મિત્રો આ બ્રિજ છે એ નર્મદા રિવર બ્રિજ છે. સામે તમે કેબલ બ્રિજ જોઈ શકો છો જે ભરૂચ આપણે નર્મદા નદી ઉપર આવેલો છે. આ બ્રિજ દ્વારા ભરૂચને અંકલેશ્વરને કનેક્ટ કરે છે. મિત્રો અત્યારે 4:30 ની આજુબાજુ થયું છે અને આપણે અંકલેશ્વર વાલિયા ચોકડી પહોંચ્યા છીએ. આ આપણી ગાડી પડી છે સંસ્કાર.
આ વાલિયા ચોકડીનો મોર્નિંગનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ચા લેવા જવાનું છે. સામે છે દ્વારકાથી ટી સ્ટોલ. ત્યાં વહેલી સવારમાં આપણે સુરતમાં એન્ટ્રી લીધી છે. કામરેજ ટર્ન માર્યો છે. સુરત શહેરી વિકાસ સત્તા મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સામે છે કામરેજ ટર્મિનલ. મોર્નિંગ સુરત છે. એકવાર બોલી નાખો ડ્રાઈવર છે ફરીથી. ગુડ મોર્નિંગ સુરત. વાહ ભાઈ વાહ. સુરત માટે મોર્નિંગ છે ને આપણી માટે નાઇટ છે. વાહ. ચાલો રાહુલભાઈ, આપણો કહુંબો લેતા હો તો પીવીસ પડે ને ભાઈ. ચા પાણી પી નાખીએ નહીં. હા, હવે નીંદર આવે પછી 550 કિલોમીટર હાકી કઈ વાક છે ભાઈ હવે અમારો. હા એમ. હે આ શું હોય કેજો ભાઈ. ના ના સાચું છે તમારું. શ્યામધામ સર્કલ વ્યૂ તમે જોઈ શકો છો. સામે મેટ્રોનું કામ ચાલુ છે, સુરત મેટ્રો. અહીંયા આપણા પેસેન્જરનું ડ્રોપ પોઈન્ટ છે. ડ્રાઈવર સાહેબ, આપણે આગળના પેસેન્જરના ડ્રોપ પોઈન્ટની વાત કરવામાં તો આગળ ક્યાં ક્યાં છે? આગળ આપણે આવશે નવજીવન, જગાત નાકા, સીમાડા નાકા, નરા વરાસાનો ઢાળ, ચોપાટી, ચીકુવાડી, સીએનજી પંપ, બંબા ગેટ, કાપોદરા, હીરાબાગ, મિની બજાર, રેલવે સ્ટેશન, બરોડા નાકુ. ત્યાંથી આપણે વાત કરીએ તો રીધી સીધી, ગૌશાળા, બેજરા સર્કલ અને વડલા પાર્કિંગ આપણો છેલ્લો સ્ટોપ. લાસ્ટ સ્ટોપ આપણો રહેશે વડલા પાર્કિંગ. કોઈ નવજીવન કોઈ હોકારો દેજો. હાલો જગાત નાકા, સીમાડા નાકા હોય વી આવો ભાઈ. સીમાડા નાકાનો મોર્નિંગનો વ્યૂ. નાના વરાસા ઢાળ હોય વી આવજો ભાઈ. તમારે ક્યાં ઉતરું બેન? હે સીએસટી ટ્રાવેલર્સ, પ્રમુખ સ્વામી દર્શન. હીરાબાગ થી ટર્ન મારીને કતારગામ બાજુ હાલી જાય છે ભાઈ. અત્યારે ફાઇનલી આપણે આપણા લાસ્ટ સ્ટોપ ઉપર પહોંચી ગયા છીએ. તો ડ્રાઈવર ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ભલે ભાઈ, અમને હાજર નરો વડલા પાર્કિંગે પોગાડી દીધા. કાંઈ વાંધો નહીં. આપણા બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હજી એક વસ્તુ, આપણે ડ્રાઈવર સાહેબ આ ગાડીને રાતે રિટર્ન ઉપડવાની વાત કરીએ, કેટલા વાગે રાતે રિટર્ન ઉપડશે? 9:30 અહીંથી નીકળી જાય ગાડી. 9:30 ને? તો મિત્રો, આપણો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વ્લોગને લાઈક કરી દો.